તો અંગ્રેજીની આગ સિરીઝની અંદર તમારું સ્વાગત છે. હર્ષ પારસે છું. મોસ્ટ વેલકમ. આપણે કોમર્સ, આર્ટ્સ કે આઈટીઆઈ તમે જે ભણતા હોઈએ એની અંદર અંગ્રેજીનું જો તમારે પેપર આપવાનું છે તો આ આખું તમારા માટે કામનું છે. કારણ કે આપણે પેપરની શરૂઆત જ ક્યાંથી થાય છે આપણને ખબર છે. સૌથી પહેલા ટ્રુ ફોલ્સ પૂછાય છે. સૌથી પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, ચોથો, 4 પ્રશ્નો ટ્રુ ફોલ્સ હોય છે, ખરા ખોટા હોય છે. તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. સેક્શન વાઇઝ બધું જ રિવિઝન કરતા જશું, બધું છેલ્લે નિબંધ સુધી. અને બોર્ડની પરીક્ષાને ફોડી તોડી પાટું મારીને ગમે તે કરી લેશું. ક્યાંય કશું જ કાચું રહેવા દઈશું. બસ જોડાઈ જજો વિદ્યાર્થીઓ, તમારા મિત્રો બધા હોય એને જોડી દેજો. સો ધોરણ 12 બોર્ડ 2024 એના માટેની આ ખાસ લાઇમલાઇટ છે. સેક્શન એ પ્રશ્ન નંબર 1 થી 4 120 આઈએમપી ટ્રુ ફોલ્સ. આ ટ્રુ ફોલ્સ ખાસ વીણી ભેગા કર્યા છે ટેક્સ્ટ બુકમાંથી, સીધા ટેક્સ્ટ બુકમાંથી લીધા છે. મારી બુદ્ધિ હકાલી લીધા છે. કોઈ પ્રશ્નપત્રો કે કાંઈ આડાવડા ફંફોડા વગર ખૂબ મહેનત કરી છે 2 દિવસની. સો તમારું ઘણું બધું રિવિઝન થાય એ જ આપણો આશય છે. બીજું શું આશય હોય? કોઈ આશય ના હોય. ચલો લેટ્સ ગો. પહેલું છે અહીંયા એમસીક્યુ, સોરી ટ્રુ ફોલ છે. ધ કસ્ટમર ઇઝ રેડી ટુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર ઇઝ રેડી ટુ ઇન્સ્ટોલ લવ. તમે તમારી રીતે જવાબ આપી શકો, કોમેન્ટ કરી શકો, મોજ કરી શકો, જલસા કરી શકો. બરાબર. કસ્ટમર છે તૈયાર છે ટુ ઇન્સ્ટોલ લવ. ઇન્સ્ટોલ કરવા માટે કસ્ટમર તૈયાર છે. તો છે કે નહીં? યસ કે નો? ટ્રુ કે ફોલ્સ? આટલું જ આપવાનું છે, બીજું કશું જ આપવાનું નથી. તો ટ્રુ છે. કસ્ટમર ઇઝ રેડી ટુ ઇન્સ્ટોલ લવ. લવ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છે, પણ એને આવડતું નથી, એ વસ્તુ જુદી છે. ઓકે. બીજો, લવ ઇઝ ઓનલી અ બેઝ પ્રોગ્રામ. લવ છે બેઝ પ્રોગ્રામ છે. કેવો પ્રોગ્રામ છે? બેઝ. એ નીડ્સ અપગ્રેડ્સ. અહીંયા અપડેટ શબ્દ પણ આવી શકે, અને એની શેની જરૂર છે? અપગ્રેડ કે અપડેટની પણ જરૂર છે. અને પીડીએફ 120 એમસીક્યુની પીડીએફ પણ તમને મળી શકે. પ્રિન્ટ કઢાવો એવી રીતની પણ પીડીએફ મળી શકશે. કઈ રીતે શું છે વિડીયોમાં આગળ કહીશું. તો તમારે ખાલી જોતા રહેવાનું. તો લવ છે બેઝ પ્રોગ્રામ છે. સીધી વાત છે ને, બેઝ પ્રોગ્રામ છે. આપણે પાઠની અંદર સમજાવેલું છે કે બેઝ પ્રોગ્રામ છે. પછી આખું કામ બધું થાય છે. અપડેટ પછી આવે, જ્યારે કોકની હારે જોડાય ને ત્યારે અપડેટ આવે. ત્યાં સુધી તો મોગરો મૈડાઈ ગયેલો હોય. પછી જેવો કોકની હારે કનેક્ટ થાય પછી તો ખુશહાલ જિંદગી. થોડાક દિવસ કે થોડાક મહિના કે થોડાક વર્ષ પછી તો પાછી ભેંસ શિંગાડા ભરાવાની જ હોય. તો એ નેટ્સ અપગ્રેડ જોઈએ એને. તો આ શું છે? ટ્રુ. બરાબર. પછી 3 નંબર, ધ કસ્ટમર નીડ્સ ટુ ટર્ન ઓફ લો એસ્ટીમ ટુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમરે શું કરવું પડે છે? લો એસ્ટીમને ટર્ન ઓફ, બંધ કરી દેવું પડે છે લવ ઇન્સ્ટોલ કરવા માટે. શું? લો એસ્ટીમને બંધ કરવું પડે છે લવ ઇન્સ્ટોલ કરવા માટે. તો આ શું છે? ફોલ્સ છે. કસ્ટમરે કઈ ઓફ લો એસ્ટીમ નથી કરવું પડતું. ના, એને ગ્રજ અને રિસન્ટમેન્ટની વાત છે ઓફ કરવાની, લો એસ્ટીમ નહીં. લવ ઓટોમેટિક લો એસ્ટીમને હાઈ એસ્ટીમમાં ચેન્જ કરે છે. એટલે આ ફોલસ છે. કેવું છે? ફોલસ. પછી 4 નંબર, લવ કેન નોટ બી ઇન્સ્ટોલ્ડ while other programs are running. લવ છે એ બીજા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ થતો નથી. બીજા બધા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે લવ નો આવે. તો લવ નો આવે તો કોણ આવે? ફોલ્સ. લવ બીજા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ નથી થતા એવું નથી. ના જ પાડે છે પેલી કસ્ટમર એક્ઝિક્યુટિવ. નો પ્રોબ્લેમ. લોએસ્ટમાંથી હાઈએસ્ટ થઈ જશે, આનું આમ થઈ જશે, આનું આમ થઈ જશે, ઇન્સ્ટોલ થઈ શકે. 5 નંબર, લવ વિલ નોટ વર્ક. લવ કામ નહીં કરે. લવ વિલ નોટ વર્ક ઇફ ધ કસ્ટમર ડઝ નોટ લવ ધેર ઓન મશીન. લવ કામ નહીં કરે જ્યાં સુધી કસ્ટમર પોતાને આ મશીન, એટલે કે પોતાને જ્યાં સુધી પ્રેમ નહીં કરે ત્યાં સુધી કાંઈ નહીં થાય. ફર્સ્ટ યુ હેવ ટુ લવ યોર ઓન સેલ્ફ. પહેલા પોતાને પ્રેમ કરવાની વાત છે. ટ્રુ. શું છે આ? ટ્રુ. પછી 6 નંબર, લવ ઇઝ ઓનલી અ બેઝ પ્રોગ્રામ એન્ડ નીડ્સ અપગ્રેડ્સ. આ બીજી વખત આવી ગયું કા? એવું થઈ ગયું ને? હા, તો આ ટ્રુ જ હશે. ટ્રુ. લવ ઇઝ ફ્રીવેર. લવ મફતિયો છે. હા, એનો કોઈ જાર તો છે નહીં કે મેં 5000 વાળો પ્રેમ કર્યો, તું 250 માં અણી કરે. તો
આ શું છે? ટ્રુ છે. શું છે? ટ્રુ. બરાબર. પછી ધ કસ્ટમર્સ હાર્ટ, કસ્ટમરનું જે હાર્ટ છે ને, સ્ટાર્ટ્સ ફિલિંગ અપ, એટલે કે ભરાવા માંડ્યું છે. શેનાથી? પોઝિટિવ ફાઇલ્સ આફ્ટર લવ ઇઝ ઇન્સ્ટોલ. લવ ઇન્સ્ટોલ થઈ ગયા પછી પોઝિટિવ ફાઇલોથી એનું હૃદય છે ધબાધબ 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 ધડક 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 ભરાવા જ માંડ્યું છે. ટ્રુ. શું છે? ટ્રુ. પછી છે કસ્ટમર નોઝ, કસ્ટમરને ખબર છે. શું છે? ખબર છે. હાઉ ટુ ટર્ન ઓફ ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ. આ બે પ્રોગ્રામ જે છે, નફરત અને ઈર્ષા, આ બે પ્રોગ્રામ છે. ગ્રજ અને રિઝેન્ટમેન્ટ, આ બે શબ્દ યાદ રાખજો. કસ્ટમરને ખબર છે કે આ બે બંધ કેવી રીતે થાય. ખોટી વાત છે, નહોતી ખબર એને કઈ રીતે બંધ થાય, એટલે ફોલ્સ છે. શું છે? ફોલ્સ. 10 નંબર, આ પાઠનું છેલ્લું. દરેક પાઠમાંથી બધા જેટલા ચેપ્ટર છે, 10 ચેપ્ટર, એની અંદર રીડ 1 રીડ 2 હોય. ટોટલ 12 ચેપ્ટર થાય છે. 12 ચેપ્ટરમાંથી 10 આઈએમપી એમસીક્યુ લીધા છે. એટલે કે ભવિષ્યમાં કોઈ ચેપ્ટર વાઇઝ એને એમસીક્યુ તૈયાર કરવા હોય તો એમાંથી થઈ શકે. પાસ્ટ હર્ટ 1 પ્રોગ્રામ, ફોરગિવનેસ 2 પ્રોગ્રામ, ગ્રજ 3 પ્રોગ્રામ, રિસેન્ટમેન્ટ 4 પ્રોગ્રામ, રનિંગ રાઇટ નાવ, આ 4 પ્રોગ્રામ ચાલે છે. આપણને હાજ પડે કે આ સાચું છે સાહેબ, કારણ કે આપણે વાંચ્યું નહીં. નાનકડો ડિફરન્સ હોય ને એટલે ખબર છે, આપણને બતાવે પિક્ચર, કોઈ 2 ફોટા બતાવે, આ 2માં 7 ભૂલ છે, ગોતી કાઢો. એમાં જેનું માઇન્ડ હાલે એનું આમાં માઇન્ડ હાલે. જો પાસ્ટ હર્ટ બરાબર છે, ગ્રજ બરાબર છે, રિસેન્ટમેન્ટ બરાબર છે, પણ આ ફોરગિવનેસ એની હારેનો પ્રોગ્રામ નથી. આ લો એસ્ટીમ આવે, એટલે આ રોંગ છે. આ 4 જે છે એ ચાલતા નથી. આ ફોરગિવનેસ નથી આવતું. રોય ડિઝની વોઝ stricken with fatal illness. રોય ડિઝની જે છે એ ખતરનાક બીમારીથી સપડાયો. રોય ડિઝની ક્યાં સપડાયો હતો? વોલ્ટ ડિઝની સપડાયો હતો. રોય ડિઝની તેનો ભાઈ છે. ફોલ્સ, ખોટું છે. રોયની જગ્યાએ જો વોલ્ટ આવે ને તો આ ટ્રુ થાય. પછી છે અંકલ માઇક. હલો 1 2 3. માઇક was a guard, એક ગાર્ડ હતા. and he would blow his whistle, અને whistle વગાડતા, સીટી વગાડતા. one long, એક લાંબી સીટી અને 2 નાની સીટી વગાડતા. just for Walt and his brother, વોલ્ટ અને એના ભાઈ માટે. હા, વોલ્ટના અંકલ તો સીટી વગાડતા, અમને ખબર છે સાહેબ. એટલે વોલ્ટના અંકલ સીટી વગાડે એનો વાંધો નથી, તો પણ એ ગાર્ડ નહોતા. અહીં ઘણી જગ્યાએ લખેલું આવે આ ટીચર, એ ટીચર ય નહોતા, એ ડ્રાઈવર પણ નહોતા. ડ્રાઈવર હતા, એન્જિનિયર હતા. શું હતા? અંકલ માઇક વોઝ એન્જિનિયર. તો સાચું બધું. બાકી આ શું છે? ખોટું છે. ફોલ્સ. 13 નંબર, વોલ્ટ ડીડ નોટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. દરેક વસ્તુમાં વોલ્ટ પોતાની જાતને સામેલ નહોતો કરતો. અરે ભાઈ, કરતો તો. આ ફોલ્સ છે. શું છે? ફોલ્સ. ડીડ નોટ, આમાંથી જો નોટ નીકળી જાય તો ટ્રુ આવે. દરેક વસ્તુમાં વોલ્ટ પોતાને સામેલ કરતો હતો. 14 નંબરમાં જો, વોલ્ટ ઓપન ડિઝનીલેન્ડ ઇન 1945. વોલ્ટે ડિઝનીલેન્ડ ક્યારે ખોલ્યું? તો કે 1945 માં ખોલ્યું. તો એ ફોલ્સ છે. કેમ ફોલ્સ? તો કે 45 માં નહીં બેટા, 1955 માં ખોલ્યું. આ ફોલ્સ, આ ટ્રુ. બરાબર. એના પછી 15 નંબર, ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફર્મ ડિસિઝન. નક્કી એક વખત डिसाइड कर लिया ना मैंने तो फिर किसी की भी नहीं सुनता. फर्म डिसीजन, પાક્કા નિર્ણયનું પરિણામ છે ડિઝનીલેન્ડ. ટ્રુ. નક્કી કરી દીધું, ખોલવું છે એટલે ખોલવું છે, ગમે એટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવી, કોઈને કીધું નહીં એને. 16 નંબર, વોલ્ટ એન્ટરટેઇન્ડ હિમસેલ્ફ વિથ ડિઝનીલેન્ડ એઝ સ્ટ્રેન્જર ડીડ. વોલ્ટ પોતાની જાતને એન્ટરટેઇન કરતો, મનોરંજન આપતો. કઈ રીતે? જેવી રીતે સ્ટ્રેન્જર્સ એટલે કે બહારના માણસો આવે અને એને જે મજા આવતી ડિઝનીલેન્ડ, એવી જ રીતે. ટ્રુ. સાચું. 17 નંબર, ધ ફાઇનલ જજમેન્ટ. ફાઇનલ જજમેન્ટ એટલે આખરી નિર્ણય કોનો રહેતો?
ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોઈસ. આપણે અહીંયા સુધી વાંચીએ એટલે આપણને ખબર પડે કે પાઠની અંદર કંઈક આવી જ લઈને આવે છે તો આને સાચું કરી દે. સાચું ના, અહીંયા રોય છે. રોયના કોઈ નિર્ણય હોય જ નહીં. કોના નિર્ણય હોય? વોલ્ટના. વોલ્ટ્સ. જો વોલ્ટ્સ હોય તો સાચું, રોયસ હોય તો ખોટું. વોલ્ટનો કોઈ છેલ્લો નિર્ણય વોલ્ટનો હોય, રોયનો ના હોય. પછી 18 નંબર. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વોલ્ટે કોઈને કહ્યા વગર શાંતિથી મનમાં એક સપનાને ઉછેર્યું. નર્સ એટલે ઉછેર્યું. એક નવી જ પ્રકારના મનોરંજન પાર્કનું સપનું. યસ, કોઈને કીધું નહોતું એને. ટ્રુ. 19 નંબર. સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ. સફળતાથી વોલ્ટ જરા પણ બદલાયો નહીં. સફળતાથી વોલ્ટ જરા પણ બદલાયો. 21. વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ એટ ડિઝનીલેન્ડ. વોલ્ટે એનો પહેલા પ્રાણીઓનો સ્કેચ ડિઝનીલેન્ડમાં બનાવ્યો. એટલે આપણને એમ લાગે સાચું છે. ના, ડિઝનીલેન્ડમાં નથી બનાવ્યો, રોંગ છે. તો સાચું શું? તો કે એટ હિઝ ઓલ્ડ ફાર્મ. જૂનું ફાર્મ હતું ને, ત્યાં એને સ્કેચ કર્યું હતું પહેલા. 21 નંબર પાઠ પૂરો થઈ ગયો. રીડ એના પછી. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. બધા એકબીજા સાથે નજદીકથી જોડાયેલા છે. એન્ડ નેવર વર્ક ટુગેધર. આપણે આટલું જ વાંચીએ ત્યાં સુધી એમ કહી દઈએ કે સાચું સાચું સાચું, પણ ખોટું ખોટું ખોટું, કારણ કે લખ્યું છે નેવર ઇન. હવે ત્રણ એકબીજા સાથે જોડાયેલા છે તો વર્ક ટુગેધર સાથે જ કામ કરે ને. જે જ ખરેખર જોડાયેલા હોય એકબીજા સાથે જ કામ કરે. પણ દેખાડે કે અમે જોડાયેલા છીએ, પણ જોડાયેલા ના હોય સાથે કામ ના કરે. તો નેવર છે એટલા માટે આ શું છે? ફોલ્સ. જો ઓલવેઝ હોત, શું હોત? તો સાચું હોત. એટલે 120 એમ ટ્રુ ફોલ્સ તો એમને છે. પણ જો એને સાચા કરતા જાય, સાચાને ખોટા કરતા જાય તો 240 ટ્રુ ફોલ્સ થઈ જાય. 22 નંબર. The mind is the rational, logical part of you that helps you to make emotional choices. તમારે એક વસ્તુ નક્કી રાખવાની. માઇન્ડ છે અને ઇમોશન છે, આ એકબીજાના વિરુદ્ધ છે. લોજિકલ માઇન્ડ છે, લોજિકલ છે, તર્કબદ્ધ છે, બરાબર. એ આપણને ક્યારેય ઇમોશનલ, લાગણીશીલ પસંદગી કરવામાં મદદ કરે નહીં. એટલે આ રોંગ છે, ખોટું છે. અહીંયા ઇમોશનલની જગ્યાએ જો એમ હોત કે અનઇમોશનલ, શું હોત? અનઇમોશનલ, તો આ સાચું હોત. બાકી આ જૂઠ છે. યોર ઇમોશન્સ હેવ બ્લોક્ડ. તમારી લાગણીઓ બ્લોક કરી દેશે. The way to your inner information store. અંદર જે માહિતી સંગ્રહાયેલી છે, પેપર આપવા જાવ છો ત્યારે બધી માહિતી જે કાઢવાની છે, ફટ એ માહિતી કાઢવા માટે માહિતી નીકળે પહેલા પરસેવો નીકળી જતો હોય. અને એમાં ચોરી કરવા ગયા હોય ને એમાં સાહેબ નજીક આવી જાય, અચાનક જ આવી જાય નજીક, આપણને એમ લાગે ખબર પડી ગઈ તો પરસેવો નીકળે, બીજું ઘણું બધું નીકળી જતું હોય, ભીનું પીળું બધું. અંદરનો જે ઇન્ફોર્મેશન સ્ટોર છે એની માહિતી બધી બ્લોક કોણ કરે છે? ઇમોશન. આ છે એકદમ ટ્રુ, જરા પણ જૂઠ નથી. 24 નંબર. ચલો બેટા. વેન ટાસ્કિંગ પ્રેશર, જ્યારે કામ અને પ્રેશર એટલે કે દબાણ સ્ટોપ બિલ્ડિંગ અપ, બંધ થઈ જાય, the mind can sometimes go into overthinking. ત્યારે મગજ છે ઓવરથિંકિંગમાં જતું રહે છે. કામ અને પ્રેશર બંધાવાનું બંધ થઈ જાય તો ઓવરથિંકિંગની વાત જ નથી, કોઈ દબાણ જ નથી. there is no દબાણ, તો ઓવરથિંકિંગની વાત જ નથી. અહીંયા સ્ટોપ છે એની જગ્યાએ જો સ્ટાર્ટ હોત તો આ સાચું હતું, પણ આ વસ્તુ શું છે અત્યારે? ખોટી છે. 25 નંબર. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી મેમરી પાવર જે છે, યાદ શક્તિ છે, એ ઘણીવાર તમને નીચું દેખાડા જેવું કરે છે. ઇટ ઇઝ અ સાઇન. એ શેની નિશાની છે? સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તમારી અંદર તણાવ ભરેલો છે એની નિશાની. સાચી વાત છે, કારણ કે ટાણે અમુક વસ્તુ યાદ ન આવે. યાર હું તો
ખબર નથી પડતી, કઈ કાતું તો કરાય, બોલાઈ ગયું. ખુદ ઉપર ગુસ્સો આવે, તણાવની નિશાની છે. ટ્રુ. When we can open a source of optimism. Optimism એટલે શું થાય? આશાવાદ. આશા અમર છે. પણ તારે ગર્લફ્રેન્ડ કે ઘરવાળી કે બેન કે એનું નામ આશા હોય તો એ અમર નથી. એ બધાનું એક દિવસ મૃત્યુ નક્કી છે. With the technique of the screen exercise. આપણે આશાનો જે સ્ત્રોત છે એ ખોલી શકીએ છીએ. કઈ ટેકનિકથી? સ્ક્રીન એક્સરસાઇઝથી. સ્ક્રીન એક્સરસાઇઝની અંદર ઓપ્ટિમિઝમનું નામ જ નથી આવતું, આશાનું નામ જ નથી આવતું. એન્ટિસિપેટિંગ સક્સેસમાં આવે છે. એટલે આ ખોટું છે. જો એન્ટિસિપેટિંગ સક્સેસ હોત તો સાચું હોત. 27 નંબર, आई हैव नो एक्सपेक्टेशंस. मैंने कोई अपेक्षाओं नहीं. आई विल डील विद व्हाटएवर हैपेंस व्हेन इट हैपेंस. जब जो होगा वो देखा जाएगा, उस समय पे ढीका मारा जाएगा और बड़ी जोर से पादा जाएगा. એ મંત્ર છે, મેક્સિમમ એનર્જી મેળવવા માટેનો મંત્ર છે. સાચી વાત છે. ટ્રુ. 28 નંબર पे है इन सेल्फ हिप्नोसिस. આત્મસંમોહન નામની જે આવી હતી કસરત આખી, એમાં શું કરવાનું? one has to count from 99 to 0. એમાં 99 થી 0 સુધી ગણવાના હોય છે, ઊંધું ગણવાનું હોય છે. સેલ્ફ હિપ્નોસિસ આત્મસંમોહન. ટ્રુ. સાચી વાત છે, એમાં જ ગણવાનું હોય છે. ટ્રુ. પછી 29, anticipating success is an exercise in correctly predicting the future. આ જે કસરત છે એન્ટિસિપેટિંગ સક્સેસ, એ એક એવી કસરત છે કે જે સાચી રીતે ભવિષ્ય પ્રેડિક્ટ એટલે કે ભાખે છે. સાચું ભવિષ્ય ભાખે એવી કોઈ કસરત આ દુનિયામાં ન હોય. એટલે જ્યોતિષીઓ ઘણી વાર ખોટા પડે. આ વખત તો કોંગ્રેસની સરકાર આવશે, ડૂબી જાય. આ વખત તો ભાજપની સરકાર આવશે, ડૂબી જાય. તો કસરત કેવી રીતે? એટલે ખોટું છે. ફોલ્સ. અહીંયા ઇઝ નોટ આવી જાય ખાલી આટલું જ તો આ સાચું થઈ જાય. બરાબર. 30 નંબર, ઇન એન્ટિસિપેટિંગ સક્સેસ નામની કસરત જે છે, યુ મસ્ટ વોચ ધ ફિલ્મ. એમાં તમારે ફિલ્મ જોવાની હોય છે, મૂવી જોવાની હોય છે. એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, બહારી ઓબ્ઝર્વર તરીકે, બહારી નિરીક્ષક તરીકે. ના, એન્ટિસિપેટિંગ સક્સેસની અંદર કોઈ મૂવી જોવાનું હોતું નથી. તો મૂવી શેમાં જોવાનું હોય છે? સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન. એટલે શું છે? ખોટું છે. અને સ્ક્રીન એક્સરસાઇઝ હોય તો બેટા સાચું. ચલો એના પછીનું રીડ. એક્સપેક્ટ ટુ બી લકી ટુ રિલીવ સ્ટ્રેસ. સ્ટ્રેસ, તણાવને ઓછો કરવો છે તો એમ માનો કે તમે ભાગ્યશાળી છો, તમે ભાગ્યશાળી છો. બરાબર. ટ્રુ. ફોલ્સ. આ જ ઇસ્યુ છે આપણી સામે. અહીંયા લકી નથી, અહીંયા અનલકી છે. મારો ભાગ્ય જ હાવ ખરાબ છે. જેના ભાગ્ય જ હાવ કૂતરા ખાઈ ગયા હોય ને એવું કહે, કૂતરા ચાટી ગયા હોય ભાગ્ય. કાંઈ નો ખાલી ડબ્બામાં હાથ નાખે તો ત્યાંથી વીછી કઈડે. આવું બધું. એટલે અનલકી છે એટલે ખોટું છે. જો લકી હોત તો સાચું હોત. 32 નંબર, ધ ફ્રેઝ. ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ. આઈ કાન્ટ નામનો જે શબ્દ સમૂહ છે ઇઝ કન્સ્ટ્રક્ટિવ. એ સર્જનાત્મક છે. એન્ડ અનબ્લોક્સ એટલે કે ખોલી નાખે છે યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. જેટલા સમાધાનના રસ્તા હોય એ બધાને ખોલી નાખે આઈ કાન્ટ નામનો શબ્દ સમૂહ. ખોટું છે. આ ખોટું છે તો સાચું કેમ થાય? અહીંયા નોટ મૂકી દો એટલે સાચું. આઈ કાન્ટ જે છે એ સર્જનાત્મક નથી અને કઈ રસ્તા ખોલતો નથી. બરાબર. 33, વોચિંગ ધ ફિશ. ફિશને જોવાની. સ્વિમિંગ કરતી એટલે કે તરતી ફિશ. હમણાં એક વિડીયો જોતો બહુ ગજબનો. એક ભાઈ માછલી પકડવા ગયા તો ખબર ને વિદેશમાં જોયું તમે તળાવ કે નદી જવું એમાં અડધે સુધી પેલા લાકડાના પાટિયા ખોડેલા હોય એના ઉપરથી બેહીને પછી પેલા માછલી આમ કરીને પકડતા હોય. તો પગ નીચે પાણીમાં જાય ને એટલે નીચે પાટિયા ખોડેલા હતા. એક જણો આવ્યો, બધા સાધનો રાખ્યા, પછી એને શૂઝ કાઢ્યા, મોજા કાઢ્યા,
પછી ઠંડુ પાણી હશે નથી એટલે એમાં પગ નાખ્યા. જેવા પગ નાખ્યા તો નીચે માછલી હોય ને બધી મરીને બેહોશ થઈને ઉપર આવી ગઈ. ઓલા પગમાં બૂટ ને મોજા પહેર્યા હતા 3-4 દિનના ગંધાતા છે. ઓલી માછલીઓ એમને ગુજરી ગઈ. લેંગ્વેજલી અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. તમારા મગજને શાંત કરવા માટે માછલીને તરતી એક ધારું જોઈ લો. ટ્રુ છે, સાચી વાત છે. પછી 34 નંબર, મ્યુઝિક અને ડાન્સ. એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ બ્રેઇન. મગજની જમણી બાજુના ભાગને કસરત કરાવે છે મ્યુઝિક અને ડાન્સ બે. બરાબર. પણ પેલું ડીજે માં પછી ઢા 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 એ મગજને કસરત ન કરાવે, ઉલટાનું ટેન્શન નાખે. હૃદયના ધબકારા પછી હૃદય નો મારતો હોય, હૃદય એટલી વાર બંધ થઈ જાય. ડીજે હાલતા હોય ત્યારે હૃદય બંધ થઈ જાય કે હારો આપણે થોડોક શ્વાસ લઈ લઈએ. આ બહારથી ડીજેના વાઇબ્રેશન જ એટલા આવે છે ને કે એમને ધક 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 થતું હોય. તળતું છે. 35 ધ ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે, ખબર છે? આમ વાળ ટકામાં આમ કરવાની. ઇન્ફ્લુએન્સીસ એ પ્રભાવિત કરે છે ધ ફ્લો એટલે કે પ્રવાહીને, સેરેબ્રસ ફ્લુઇડને ઇન પોસિબલ વે. શક્ય હોય એવા રસ્તા તરફ લઈ જાય. સાચી વાત છે. અહીંયા બધા ફોલ્સ લખેલું આવ્યું, ભૂલ હોઈ શકે. આમાં આ ફોલ્સ નથી, આ ટ્રુ છે. શું છે? ટ્રુ. એડિટિંગમાં કંઈક ભૂલ થઈ હોય. 36 નંબર, હાફ ધ પ્રોબ્લેમ ઓફ બીંગ સ્ટ્રેસ. અડધા પ્રોબ્લેમ જે છે તણાવમાં આવી જવાના અને અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને આપણે બરાબર રીતે ધ્યાન ના રાખી શકતા હોય, ધ્યાન ના આપી શકતા હોય. એનું કારણ એ છે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. તમે ઊંડો શ્વાસ નથી લેતા. એનાથી જ મોટા ભાગના તણાવના અને ધ્યાન ન દેવાના પ્રોબ્લેમ થાય છે અડધા ઉપર. ટ્રુ છે. શું છે? ટ્રુ. 37 નંબરમાં છે રાઇટિંગ ડાઉન ઓલ યોર વરીઝ ડઝન્ટ લેટ યોર ટેન્શન ગો. રાઇટિંગ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી બધી જ ચિંતા છે એને તમે લખી નાખો, એનાથી કઈ તમારું ટેન્શન જતું રહે નહીં. પણ ચોપડીમાં એવું કીધું છે ટેન્શન ભગાડે છે, એટલે આ ફોલ્સ છે. જો આ ડઝન્ટ જે છે એ ડઝન્ટ ના હોત અને લેટ્સ હોત તો આ સાચું હોત. બરાબર. પછી ટુ ગીવ અવર બ્રેઇન ઓક્સિજન હીટ. આપણા બ્રેઇનને જો ઓક્સિજન હીટ આપવી હોય, જાજો ઓક્સિજન આપવો હોય આપણા બ્રેઇનને, we just must imagine breathing. આપણે માત્ર ઇમેજિન કરવાનું, કલ્પના કરવાની. ઓક્સિજન બ્રેઇન સુધી પહોંચે છે, ઓક્સિજન બ્રેઇન સુધી પહોંચે છે. તો ફોલ્સ. ખાલી ઇમેજિન કરવા જ ન થાય. ઊંડો શ્વાસ લેવો પડે. હું ઇમેજિન કરું મારા મગજમાં શ્વાસ જાય છે, શ્વાસ બેઠો હોય તો ના થાય. આ ખોટું. 39 ટુ ફીલ હાર્મની ઇનસાઇડ યોરસેલ્ફ. તમારી અંદર જો તમારે શાંતિ અનુભવવી હોય, શાંતિ, તો મોબાઈલને ઘા કરીને નાખી દો. યુ શુડ મેડિટેટ. તમારે ધ્યાન કરવાનું છે. શું કરવાનું છે? ધ્યાન. એન્ડ વિઝ્યુઅલાઇઝ, કલ્પના કરવાની છે સચ વર્ડ્સ, એવા શબ્દો તમારે તમારી નજર સામે લઈ આવવાના છે. યસ, ટ્રુ. આ પહેલી જ કસરત છે. ટ્રુ. 40 રાઇટિંગ અ ફ્યુ લાઇન્સ વિથ અધર હેન્ડ્સ. બીજા હાથથી, હું જેમ કે જમણા હાથથી લખું છું, ડાબા હાથથી લખવાનું. એનાથી શું થાય? રીબેલેન્સ થાય, હરખું બેલેન્સ થાય. ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન, મગજના બે ભાગ છે એની વચ્ચે બેલેન્સ વધે. કઈ રીતે? ડાબા હાથથી લખો ત્યારે. ટેન્શન ન હોય ત્યારની વાત છે. રોજ તમે લખી શકતા. ગાંધીજી લખી શકતા બે હાથથી. બે હાથે ડોહા લખે. એવું નહીં કે એક હાથ બંધ હોય ત્યારે બીજા હાથથી લખે, આ હાથ બંધ હોય ત્યારે હાથથી લખે. એવું નહીં. તો બે હાથે એક જ સાથે લખતા. તમે ઓલા 3 ઇડિયટ મૂવીમાં જોયું હશે, ઓલો કુકડો જીથરાડો જટાડો એ લખતો. એવી રીતે ગાંધીજી લખી શકે. ટુ છે. ચલો, એના પછીનો પાઠ સીધો આવી ગયો, નાના વાળો પાઠ આવી ગયો. બરાબર. જો અહીંયા હર્ષ બારસે એપ્લિકેશન છે, એની અંદર ધોરણ 9, 10, 8, 11, 12 ના બધા કોર્સિસ છે. સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના બધા કોર્સિસ છે. 499, 499 બધા જ વિડીયો, ગ્રામર, રિવિઝન, પેપર સોલ્યુશન, શોર્ટ રિવિઝન બધું જ આપેલું છે. ઘણી બધી ટેસ્ટ પેપર બધા આપેલા છે. કોમ્પ્યુટરમાં છે તમારે કોર્સ લેવો હોય, પીસીમાં કે લેપટોપમાં, તો harshbarse.com ઉપર જવાનું. તકલીફ હોય તો નંબર ઉપર ફોન કરવાનો. જો ફોન ત્યાં વાગે જ છે ક્યારનો, ધડધડાટી થાય છે. બરાબર છે. ધારો કે તમે આઈફોન કેવું વાપરો છો, તો આ એપ્લિકેશન આ ગૂગલની અંદર જઈને ખોલી દો. કોઈ માથાકૂટ નહીં, ખાલી ઇન્ટરનેટ જોઈએ, એ બધામાં જોઈએ. ઇફ એનીવન ગોટ અવર મધર્સ વે,
અમારી મમ્મીના રસ્તામાં જો કોઈ આવે નાની સાથે તો એ નાના હતા. આ પ્રકારનું વાક્ય આપણે ટેક્સ્ટ બુકમાં જોયું હોય એટલે ફટ કરતો આપણે એને ટ્રુ કહી દઈએ, પણ આ ફોલ્સ છે. શું કામ ફોલ્સ છે? નાની સાથે મમ્મીનો ઝઘડો નહોતો થતો, નાના સાથે થતો. એટલે આ નાનીની જગ્યાએ જો નાના હોય અને નાનાની જગ્યાએ નાની હોય તો ટ્રુ આવે. મમ્મી મારી અને નાના એની વચ્ચે ઝઘડો થાય તો વચ્ચે રસ્તામાં નાની આવતી. બરાબર? એટલે સમજી લેજો ખાસ. નાના વુડ કીપ ક્યુબલિંગ વિથ નાની. નાની સાથે ધડ કરતા, માથાકૂટ કરતા, ચાલુ જ રહેતી હતી માથાકૂટ ને ધડ નાની સાથે. ટ્રુ? ટ્રુ. નાના હેડ અ ફ્રેન્ડ. નાનાને એક મિત્ર હતા, એનું નામ છે ડોક્ટર કેડી કામ્બલે. એક સાયકિયાટ્રિસ્ટ હતા. આપણે તો સાચું જ છે, નાનાને એક ફ્રેન્ડ હતા, સાયકિયાટ્રિસ્ટ હતા. ના, નાનાનો કોઈ ફ્રેન્ડ નહોતા. આ જે લેખક છે એના ફ્રેન્ડ હતા. નાના તો બીમાર હતા એટલે રોંગ છે. અહીંયા એમ લખ્યું હોય કે ધ ઓથર હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે તો સાચું. 44 નંબર, નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. નાની ખરેખર, અહીંયા હિમ પણ હોઈ શકે, અહીંયા નાના પણ હોઈ શકે. નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. નાની જે છે એ નાનાની પહેલા ગુજરી ગયા. ટ્રુ છે. પણ આ નાની જગ્યાએ જો નાના હોય, નાનાની જગ્યાએ જો નાની હોય તો આ ફોલ્સ થઈ જાય. શું થઈ જાય? ફોલ્સ. કારણ કે નાની પહેલા ગુજરી ગયા, નાની પહેલા ગુજરી ગયા. બરાબર? 45 નંબર, માય બ્રધર એન્ડ આઈ વર. મારો ભાઈ અને હું બંને યંગ એટલે કે યુવાન હતા. ઇમ્પ્રેશનેબલ એજ એટલે કે અણસમજુ ઉંમર હતી અમારી. વેન અવર મધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. અમારા મમ્મીએ બીજા લગ્ન કર્યા. પાઠ આપણે ભણ્યા છીએ, મમ્મીએ લગ્ન નથી કર્યા, પપ્પાએ બીજા લગ્ન કર્યા. એટલે આ શું છે? હળહળ જૂઠ છે. હળહળ. અહીંયા મધરની જગ્યાએ ફાધર આવી જાય તો ટ્રુ થઈ જાય. 46. Nana was suffering from a sort of dissociative personality disorder. નાના ખરેખર એક પર્સનાલિટી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાતા હતા. સાચી વાત છે. ટ્રુ. 47. રાઇટર ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. લેખક ખરેખર બર્ડન એટલે કે ભાર લાગ્યો એને, અને લોટ વરીડ, બહુ ચિંતા થઈ એને. ડોક્ટર કામ્બલે કીધું એટલે. ડોક્ટર કામ્બલે જે કીધું એનાથી એનું બર્ડન ઓછું થઈ ગયું હતું, ચિંતા ઓછી કઈ થઈ ગઈ હતી. આમાં તો એમ કીધું ક્વાઇટ બર્ડન. જો અહીંયા બર્ડન ડ છે, અહીંયા આગળ યુએન નથી. અનબર્ડન એટલે ભાર ઓછો થવો, બર્ડન એટલે ભાર વધવો. લોટ વરીડ એટલે બહુ ચિંતા, લોટ લેસ વરીડ હોય તો ઓછી ચિંતા થઈ જવી. એટલે ફોલ્સ. ડોક્ટર કામ્બલે કીધું પછી તેની ચિંતાઓ, બર્ડન, ભાર ને બધું જતું રહ્યું. પછી 48. નાના હેઝ બીગન ટુ લીવ અ ડબલ લાઈફ. નાનાએ ડબલ લાઈફ જીવવાનું શરૂ કરી દીધું હતું. ઇનફેક્ટ હકીકત તો એવી છે, ધેર ઇઝ મોર ઓફ હર. નાનીની વધારે લાઈફ જીવે એન્ડ લેસ ઓફ હિમ. પોતાની લાઈફ ઓછી જીવતા હતા. સાચી વાત છે. પાઠ આપણે બહુ મસ્ત રીતે સમજાવેલો છે, તમે સમજાવ્યો તો ખબર છે. ટ્રુ. પછી 49. એક નાના સેજ. નાનાની આ ઉંમરે 85 ઉપર ઉંમર હતી નાના. ધેટ કાઇન્ડ ઓફ રિકવરી. એ પ્રકારની જે બીમારી હતી એમાંથી બહાર નીકળવું ઇઝ પોસિબલ. શક્ય છે. ના, ફોલ્સ છે. અશક્ય છે. ઇમ્પોસિબલ જો હોય તો સાચું. આ ઉંમરે નાના હવે પાછા સાજા થાય એવી કોઈ શક્યતા હતી. 50 નંબર. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 grandsons. આભાર માનો મેં તમને 2 પૌત્ર આપ્યા. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ. ભગવાન કે લીએ જસ્ટ શટ અપ, ચૂપ થઈ જાઓ. સેડ નાની. આ વાક્ય નાની બોલે છે. ટ્રુ. નાની ખીજાતા હતા. ટ્રુ છે. નાના વાળો પાઠ પૂરો થઈ ગયો. એના પછીનો પાઠ કીડી મકોડી. ધ બિહેવિયર ઓફ એન્ટ્સ. કીડીઓનું, મકોડીઓનું બિહેવિયર એટલે કે વર્તન નોટિસ એટલે કે નોંધવામાં આવ્યું. એક સાયન્ટિસ્ટ દ્વારા નોંધવામાં આવ્યું. ટ્રુ. સાયન્ટિસ્ટ. પ્રોફેસર નહીં, ટીચર નહીં, ડોક્ટર નહીં, કોઈ નહીં, એન્જિનિયર નહીં, સાયન્ટિસ્ટ. 52.
Ants had killed some flies. કીડીઓએ અમુક ફ્લાઇસ એટલે કે માખીઓને ફોદાઓને મારી નાખ્યા. એન્ડ અધર ઇન્સેક્ટ બીજા જીવજંતુઓને પણ મારી નાખ્યા. ફોર ફન મજા માટે મારી નાખ્યા. એ થોડા માણસ છે મજા માટે કોઈ પણ નુકસાન કરી નાખે. આ રોંગ છે. શું છે રોંગ? સાચું શું આવે અહીંયા? ટ્રુ કરવું હોય તો શું આવે? ફૂડ, ખોરાક માટે મારી નાખેલા. 53 નંબર. મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ. સૌથી વધારે ખૂંખાર એનિમલ. ટ્રેલર જોઈને આપણને એમ થાય કે હારું આટલી હિંસા. સૌથી ખૂંખાર પ્રકારનો કોઈ કીડી હોય તો એ છે ડ્રાઈવર એન્ટ્સ ઓફ અમેરિકા. એટલે આપણને એમ લાગે ડ્રાઈવર એન્ટ છે અમેરિકા છે, બરાબર, સાચું છે, પણ આ જૂઠ છે. અમેરિકા નહીં, અહીંયા આવે આફ્રિકા. આફ્રિકાની કીડી જે છે એ સૌથી વધારે ખૂંખાર હતી. The ants of South America, Africa do farming. સાઉથ આફ્રિકાની જે કીડીઓ છે એ ફાર્મિંગ એટલે કે ખેતી કરે છે. ના, અહીંયા આફ્રિકા છે એટલે રોંગ છે. તો સાચું શું આવવું જોઈએ? અમેરિકા. સાઉથ અમેરિકાની જે કીડી છે એ ફાર્મિંગ કરે છે. બરાબર. 55. A kind of green fly, એક પ્રકારની લીલી માખી, is called cow by some ants. અમુક કીડીઓ એને કાવ એટલે કે ગાય કહે છે. એક પ્રકારની લીલી માખીને ગાય કહેવામાં આવે છે અમુક કીડીઓ દ્વારા. ટ્રુ છે. સાચી વાત, એકદમ જૂઠ નહીં. ટ્રુ. 56. The intelligence of ants. કીડીઓની જે બુદ્ધિ ક્ષમતા છે, કીડીઓ બુદ્ધિશાળી છે, ઇઝ વેરી ક્લોઝ, એકદમ નજીક છે હ્યુમન હાર્ટથી, માણસના હૃદયથી. એટલે આપણે એમ લાગે સાચું છે, પણ આ ખોટું છે બેટા. કેમ ખોટું? હ્યુમન હાર્ટ માણસના હૃદયથી નજીક નથી, એની સાથે સામ્યતા નથી. હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ, હ્યુમન માઇન્ડ, હાર્ટ નહીં. હાર્ટ ક્યાં કઈ વિચારે છે? અને જો હૃદયમાં વિચારો આવતા હોત તો માણસ પ્રેમ થોડો કરતો હોત. The red ant, લાલ કીડી, ફ્રોમ યુરોપમાંથી આવે છે. મેક બ્લેક એન્ટ, એક કાળી કીડીઓને સ્લેવ એટલે કે ગુલામ બનાવે છે. સ્લેવ એટલે શું થાય? ગુલામ બનાવે છે. યુરોપની જે કીડીઓ છે લાલ, એ કાળી કીડીઓને ગુલામ બનાવે છે. ટ્રુ. શું? ટ્રુ. અને એક વસ્તુ એ પણ કહી દઉં, આ બ્લેક કીડી જે છે એની સાઈઝ નાની હોય છે, સ્મોલ, અને રેડ કીડીઓની જે સાઈઝ છે એ બિગ હોય છે. એટલે આ બેની સરખામણી થાય તો કાળી કીડીઓ જે છે નાની છે. 58 નંબર. બાય હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ. આ બહુ જ વિચિત્ર ટ્રુફોલ છે. હોલ્ડિંગ એટલે કે પકડીને, ટેલ એટલે કે પાછળનો પૂંછડીનો ભાગ, અનધર એન્ટ એટલે કે બીજી કીડીનો આગળથી પકડે પૂંછડીનો ભાગ, તે ક્લાઇમ્બ અપ ધ ટોપ, અને ખાડામાંથી ટોપ એટલે કે ઉપરના ભાગ સુધી ચડી જાય. ક્લાઇમ્બ અપ એટલે ચડી જાય. આ ખરેખર ફોલ્સ છે. શું કામ? આગળની કીડીનો પાછળનો ભાગ પકડીને કીડીઓ ખાલી એક ચેઇન એટલે કે સાંકળ બનાવે છે, ઉપર ચડી નથી જતી. એ સાંકળ બની જાય, એના ઉપરથી પછી બીજી કીડીઓ ચડી જાય છે. મોઢામાં પૂંછડીનો ભાગ લઈને નહીં, પકડીને નહીં. 59. નો એન્ટ ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ. કોઈ કીડીઓને લેઝી, આળસુ, નવરી, મફતનું ખાવા દેવામાં આવતી નથી. ટ્રુ. પછી 60. Ants have a highly developed social sense. કીડીઓ પાસે સામાજિક વ્યવહાર કેમ કરવો એની બહુ જ ઇન્ટેલિજન્સ ગજબ હોય છે. એન્ડ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને અમુક સરકારી સિસ્ટમ પણ, સરકારી તંત્ર કેવી રીતે ચાલે એની સિસ્ટમ પણ એની જાણમાં છે. તો ટ્રુ કે ફોલ્સ? આમાં પણ ભૂલ છે. ભૂલમાં એડિટ ફોલ્સ થઈ ગયું છે, પણ આ ટ્રુ છે. આમાં કોઈ ભૂલ છે નહીં. જો બે આવ્યા ને એટલે ટ્રુ છે. 61 નંબર. હેલન કેલર રિલાઇઝ એટલે કે આધાર રાખે છે, વિશ્વાસ કરે છે, સોલેલી ઓન અધર્સ ફોર ઇન્ફોર્મેશન. માહિતી મેળવવા માટે બીજાનો જ એકમાત્ર આધાર રાખે છે, બીજા ઉપર જ વિશ્વાસ કરે છે હેલન કેલર. ના, રોંગ છે. પોતે ભાષાઓ જાણે છે, પોતે બધું કરે છે. 62 નંબર. The workers are easily fooled.
કામદારોને સરળતાથી મૂર્ખ બનાવવામાં આવે છે બાય પેટ્રિયોટિક અપીલ્સ. દેશભક્તિની વાતો કરીને કામદારોને મૂર્ખ બનાવવામાં આવે છે. ટ્રુ, સાચી વાત છે. 63 માં ધ વર્કર્સનો કામદારો જાણે છે they have no enemies, કે એમના કોઈ બીજા દુશ્મન નથી સિવાય કે એમના માસ્ટર્સ એટલે કે એમના બોસ, એમના માલિકો જ એમના દુશ્મનો છે. એ જ પત્તર ખાંડે છે, અણી કરે છે. ટ્રુ. ધ વર્કર્સ ફીલ સિક્યોર. વર્કર્સ એટલે કે કામદારો છે એને સિક્યોર ફીલ થાય છે ઇન ધેર સિટીઝનશીપ. એ જે દેશના નાગરિક છે એ નાગરિકતા એમની પાસે છે એટલે. એન્ડ ઇટ્સ પ્રોટેક્શન. અને એમ લાગે છે કે નહીં આ અમારી સુરક્ષિતતા આમ જ છે. ખોટું એવું માનતા જ નથી. ધ ઓથર થિંક્સ. ઓથર કોણ છે? લેખક કોણ છે? હેલન કેલર છે. એવું વિચારે છે ધ વર્કર્સ આર સેલ્ફિશ. કામદારો છે સેલ્ફિશ છે, સ્વાર્થી છે. ના ના, મજૂરિયાઓ કોઈ દિવસ સ્વાર્થી હોતા નથી. ફોલ્સ. ધ વર્કર્સ એન્જોય ધેર જોબ્સ. કામદારો એમની જે કામ છે એને એન્જોય કરે છે, મોજ કરે છે. અને વર્કિંગ કન્ડિશન, એમને કામ કરવા માટેનું જે વાતાવરણ છે એને પણ એન્જોય કરે છે. રોંગ, નથી કરતા એન્જોય. હાલત કેવી ખરાબ છે, ગમે ત્યારે મરી જાય એવા હાલત છે. આપણે હેલન કેલર પાઠ આખો ભણ્યા છે, આપણને ખબર છે. એપ્લિકેશનની અંદર આખો પાઠ મસ્ત રીતે સમજાવેલો છે. ધ વર્કર્સ હેવન્ટ ધ સેમ રાઇટ. કામદારો પાસે એક સરખા અધિકારો નથી, ફ્રીડમ, આઝાદી નથી. બીજા લોકો પાસે છે એવી. ટ્રુ. બીજા લોકો પાસે જે બધું છે એવું આમની પાસે નથી. ધ બેલોટ બોક્સ એટલે કે મતદાર આપવાનો અધિકાર. તમને મત આપવાનો જો અધિકાર મળે છે ને બેટા, ગેરંટીસ, એ તમને ગેરંટી આપે છે ફ્રીડમ ફોર ઓલ, બધાથી આઝાદી. તમે મત આપવાનો અધિકાર મળી ગયો મતલબ તમે આઝાદ થઈ ગયા. ખોટી વાત છે. મત આપવાનો અધિકારથી કોઈ આઝાદ નથી થઈ જતું. મત તો ભારતમાં કેટલાય આપે છે પણ બધા આઝાદ નથી. પછીનું છે ધ ઓથર બિલીવ્સ વર્કર શુડ બીકમ હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. ઓથર એટલે હેલન કેલર. હેલન કેલર એવું માને છે કે કામદારોએ સર્જનાત્મક આર્મીના હીરો બનવું જોઈએ. ટ્રુ, સાચી વાત. પછી બેટલ્સ કેન બી ફોટ વિધાઉટ વર્કર્સ. બેટલ્સ એટલે કે લડાઈઓ. ફોટ એટલે કે લડી શકાય છે. વિધાઉટ, કામદારો વગર પણ લડાઈ લડી શકાય છે એવું હેલન કેલર ક્યાંય કહેતી નથી. એને સાથે જ રાખે છે હંમેશા. ફોલ્સ છે. બરાબર. 71 પાઠ બદલાઈ ગયો. સાર્જન્ટ મોરિસ મંકીસ પો વાંદરાનો પંજો આવ્યો. સાર્જન્ટ આટલા પાઠ જે થઈ ગયા, આટલા પાઠ એ બધા સેમેસ્ટર 1 ની અંદર આવી ગયા છે તમારે. હવે અહીંથી જે શરૂ થાય છે મંકીસ પો ઘણી વાર પૂછાઈ જતું હોય છે. બરાબર. સાર્જન્ટ મોરિસ received a warm welcome from the whites. હર્બર્ટિયો ને એના બાપો મિસ્ટર વ્હાઇટ ને મિસિસ વ્હાઇટ ને એની ઘરે સાર્જન્ટ મોરિસ આવે છે ત્યારે એનું હુંફાળું સ્વાગત કરે જ છે ને. યસ, ધ ટ્રુ છે. એકદમ સાચું. ધ મંકીસ પો વાંદરાનો પંજો છે ગ્રાન્ટેડ વિશિસ, ઈચ્છાઓ પૂરી કરે છે વિધાઉટ એની કોન્સિક્વન્સ. કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ, કોન્સિક્વન્સ એટલે સાઇડ ઇફેક્ટ વગર વાંદરાનો પંજો છે ઈચ્છાઓ પૂરી કરે છે. ના, એના હર્બટિયાને ગુજરાવી દીધો. વ્હાઇટ, બે વ્હાઇટ હતા, બે કાળા થઈ ગયા રોઈ રોઈ. ફોલ્સ છે. 73 નંબર. મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ફોર 200 પાઉન્ડ. મિસ્ટર વ્હાઇટે 200 પાઉન્ડ માંગ્યા અને એની જે ઈચ્છા છે ઇન્સ્ટન્ટલી એટલે કે તરત જ પૂરી થઈ ગઈ. ના, હું તરત પૂરી થઈ ગઈ. તરત પૂરી નથી થઈ ને. બીજા દિવસે એનો હર્બટિયો છોકરો ફેક્ટરી જાય છે, એનો માલિક આવે છે, છોરો ભમ થઈ ગયો, ભમ. ફોલ્સ. તરત ઈચ્છા પૂરી નથી. બીજા દિવસે એનો માલિક આવીને 200 પાઉન્ડ આપે છે પેલા કવરમાં પેક કરીને. નોકિંગ એટલે ઠક 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 દરવાજા ઉપર જે ઠક ઠક થાય છે. આફ્ટર ધ થર્ડ વિશ, ત્રીજી ઈચ્છા પૂરી થયા પછી, વોઝ હર્બર્ટ રિટર્નિંગ હોમ. એનો મતલબ એમ હતો હર્બર્ટ ઘરે આવ્યો. ત્રીજી ઈચ્છા એને માંગી અને તરત દરવાજે ઠક 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 ખોલો.
એ પાછું કાળી રાતે 2 વાગે, અંધારી રાત. સિરિયલ ફિલ્મ બધા બહુ બધા ધોળા કપડા પહેરીને જ આવે, વ્હાઈટ, એકદમ વ્હાઈટ, એકેય સાબુમાં ટાઈટ થી ન થાય ને એવા વ્હાઈટ હોય. કરવાના કાળા કામ ને કપડા ધોળા. ખોટું છે. ફોલ્સ. સાર્જન્ટ મોરિસ ડીડ નોટ લાઈક ઇન્ડિયા. સાર્જન્ટ મોરિસને ઇન્ડિયા નહોતું ગમતું. અરે ભાઈ, એને ઇન્ડિયા બહુ ગમતું હતું, મજા આવતી હતી ઇન્ડિયામાં રહેવાની. શું વાત કરતો તમે? ફોલ્સ છે. 676. The magical Poe fulfilled all wishes. જે જાદુ પંજો હતો એ બધી જ ઈચ્છા પૂરી કરે. હા, બધી ઈચ્છા પૂરી કરે, પણ એની સાઈડ ઇફેક્ટ હતી. 77. શું કહેશે? હર્બર્ટ died at the end of the story. સ્ટોરી પૂરી થાય છે એટલે હર્બર્ટ ગુજરી જાય છે, પાછો આવતો નથી. ટ્રુ બેટા, ટ્રુ. 78. 3 separate men, 3 અલગ અલગ માણસો could have 3 wishes. 3 અલગ અલગ ઈચ્છાઓ કરી શકે પંજા પાસેથી. સાચી વાત છે. 3 અલગ અલગ માણસો 3 અલગ અલગ ઈચ્છાઓ પંજા પાસેથી કરી શકે. 3 ઈચ્છા થાય. બરાબર. પછી છે the spell of monkey's paw. વાંદરાના પંજાનો જાદુ. સ્પેલ એટલે જાદુ. જાદુ નહીં, જાદુ. had not worked. એ જાદુ ચાલ્યો નહીં. અરે ચાલ્યો ભાઈ, શું ના ચાલ્યો? ખખડાવીને ચાલ્યો. બગડાટી બોલી ગયું તો ઘર ટીવ નહીં. હર્બર્ટીઓ ગયો, 2 માણસો રોડ ઉપર આવી ગયા કાળી રાતે. એટલા ફોન. 80. Sergeant Morris gifted the paw to the White. સાર્જન્ટ મોરિસે મિસ્ટર વ્હાઇટને આ પંજો જે છે ગિફ્ટમાં આપ્યો. ખોટું છે, ગિફ્ટમાં નથી આપ્યો, એને તો આગમાં ફેંકી દીધો હતો. કે લીધા જેવો નથી. ઓલો વ્હાઇટે આડાય ત્યાં આગમાં નાખીને આગમાં હાથ નાખ્યો. આપણે કેમ ગુજરાતીમાં કહેવાય છે આગમાં હાથ નહીં નાખવાનો, જલ જાઓગે. ગિફ્ટ ફોલ્સ. ચેપ્ટર પૂરું. ચેપ્ટર એના પછીનું છે સોજોર્નર ટ્રુથ. નર છે પણ સોજો, હાવ સોજો નર. એ ટ્રુથ, એ હકીકત છે. was sold, એ વેચાઈ ગઈ, એને વેચી દેવામાં આવી. ટુ અ ફિશરમેન, એક ફિશરમેન, માછીમાર, who owned a tavern. એનો એક દારૂબંધો બાર હતો કિંગસ્ટન, ન્યુયોર્કમાં. સાચી વાત છે. માછલામાં તો દારૂ ના. સોજોર્નર ટ્રુથ ran away with all of her 5 children. એના 5 બાળકોને લઈને સોજોર્નર ટ્રુથ ચાલી. આફ્ટર ધ ઇમેન્સિપેશન એક્ટ, ન્યુયોર્કમાં જ્યારે ગુલામોને છૂટા કરી દેવાનો, ગુલામો તમે રાખી ના શકો એવો કાયદો આવ્યો, એટલે સોજોર્નર ટ્રુથ 5 બાળકોને લઈને ભાગી ગઈ. ના, 5 બાળકોને લઈને ભાગી. યંગર છે, એનો સૌથી નાનો હતો ને દીકરો, એને લઈ. ડ્યુરિંગ સિવિલ વોર, જ્યારે સિવિલ વોર ચાલતું હતું, ગૃહયુદ્ધ ચાલતું હતું, સોજોર્નર ટ્રુથ એક્ટિવલી સપોર્ટેડ. સોજોર્નર ટ્રુથે એકદમ સપોર્ટ કર્યો સોલ્જર, સૈનિકોને, અને escaped slaves, જે ગુલામો ભાગીને આવી ગયા હોય, બચીને આવી ગયા હોય, એમને પણ એને મદદ કરી, સૈનિકોને પણ મદદ કરી. એટલે આ શું છે? સાચું. પછીનું છે સોજોર્નર ટ્રુથ was auctioned off at the age of 9. 9 વર્ષની ઉંમરે સોજોર્નર ટ્રુથને વેચી નાખવામાં આવી. કેટલાની ઉંમરે? 9 વર્ષની ઉંમરે. લે, અમે કીધું હાલશે. ફોલ્સ. સોરી, ટ્રુ. 9 વર્ષની ઉંમરે વેચી નાખવામાં આવી. 85. સોજોર્નર ટ્રુથ worked menial jobs. Menial jobs એટલે નાના મોટા ઘરકામ, છોટા મોટા કામ, ન્યુયોર્ક સિટીની અંદર જ્યારે ભાગીને ગઈ ત્યારે. 86. સોજોર્નર ટ્રુથ argued that, સોજોર્નર ટ્રુથે એવી આર્ગ્યુ કરી, દલીલ કરી, that women should be physically weaker than men. પુરુષો કરતા નબળી હોય છે શારીરિક રીતે સ્ત્રીઓ. આવું સોજોર્નર ટ્રુથ કદી બોલે જ નહીં. હારે હારે કામ કરતી, એને જેટલું ખાતી, એને જેટલું કામ કરતી, અને પછી છેલ્લે પ્રશ્ન પૂછે, શું સ્ત્રી નથી? ભાઈ તમે સ્ત્રી જ છો બેન, સોજા નર ભાઈ. ફોલ્સ છે, એ નબળી નથી માનતા.
87. 87 માં છે સોજર્નર ટ્રુથ વિલિંગલી સ્ટેડ, બહુ ઈચ્છાથી રોકાઈ જ્હોન ડ્યુમોન્ટ સાથે આફ્ટર ધ ઇમેન્સિપેશન એક્ટ, ગુલામોને છૂટા કરવાનો કાયદો આવ્યો પછી સોજર્નર ટ્રુથ એની ઈચ્છાથી ડ્યુમોન્ટ સાથે જ રહી, કે ગઈ નહીં. અરે નાના છોકરાને લઈને ભાગી ગઈ ન્યુયોર્ક. એટલે ફોલ્સ છે. શું છે? પછી સોજર્નર ટ્રુથ વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન, પહેલી કાળી સ્ત્રી હતી આફ્રિકન. સક્સેસફુલી, સફળતાપૂર્વક એને વ્હાઇટ પર્સનને સ્યુ કર્યો, કેસ કર્યો અને જીતી પણ ખરી. કોઈ બોલ નથી. સોજર્નર ટ્રુથ વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન, પહેલી એવી સ્ત્રી હતી ટુ સ્યુ એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ, કેસ પણ કર્યો અને જીતી પણ ખરી. બે સિમિલર છે, ભૂલ થઈ ગઈ છે. 90. ધ સ્પીચ એન્ડ આઈ વુમન, શું સ્ત્રી નથી? આ જે સ્પીચ આપી એને ડિલિવર કરી, એટલે આપી એટ ધ વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોન, ઓહિયો. ઓહિયો રાજ્ય છે, એક્રોન એનું શહેર છે અમેરિકામાં. ત્યાં આ કન્વેન્શન સેન્ટરની અંદર એને આ સ્પીચ આપી. તો એકદમ સાચું છે. એના પછી ફ્રીડમ વાળો પાઠ આવી ગયો. આપણે આઠમો. ફ્રીડમ ઇઝ અ સિમ્પલ એન્ડ ઇઝીલી અચીવેબલ સ્ટેટ. ફ્રીડમ છે એ સરળ છે અને સરળતાથી સાદું છે, સરળતાથી એને અચીવ એટલે સિદ્ધ કરી શકાય છે, મેળવી શકાય છે. શું માનો છો તમે? ફ્રીડમ ફોર્સ કોમ્પ્લેક્સ છે. ફ્રીડમ ઇઝ અ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ હોય તો સાચું, સિમ્પલ ખોટું, ઇઝીલી અચીવેબલ નથી. 92 નંબર. ઇન્ડિપેન્ડન્સ ઓટોમેટિકલી ઇક્વલ ફ્રીડમ. ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી, ફ્રીડમ સ્વતંત્રતા. ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા, ફ્રીડમ એટલે આઝાદી. એ બે ઇક્વલ છે, એક સરખા છે. આપણને એમ લાગે ને ભાઈ એક જ સરખા, ભાઈ હું ભૂલ છે, ખોટું છે. કેમ? ચેપ્ટરમાં લખ્યું છે ઘણા બધા લોકો ઇન્ડિપેન્ડન્સ છે પણ બધાની પાસે ફ્રીડમ નથી. આપણે આઝાદ ભારતમાં જ રહીએ છીએ પણ ઘરમાં આપણું હાલતું રોડ ઉપર ગમે ગાડી ચલાવી શકતા નથી, ચલાવી ના જોઈએ. ફ્રીડમ નથી. બધું આઝાદ છીએ, ફ્રીડમ નથી. Intelligence doesn't come into being by just wishing to be free. Intelligence એ માત્ર આઝાદ સ્વતંત્ર થવાની ઈચ્છા કરવાથી નથી આવતી. સાચી વાત છે. ખાલી ઈચ્છા કરવાથી ઇન્ટેલિજન્સ બુદ્ધિ ક્ષમતા ના આવી જાય. આઝાદ થવું, આઝાદ થવું, આઝાદ થવું છે. દાન ઘોકો મારતો હવે આઝાદી વાળો. પછી 94. The desire for safety. Desire for safety is incompatible with freedom. સુરક્ષિત રહેવાની જે ઈચ્છા છે એને આઝાદી સાથે બનતું નથી, કોમ્પેટેબલ નથી થતી, કમ્ફર્ટેબલ નથી થતી. એ બે સાચી વાત. શું છે? ફ્રીડમ ઇઝ લો. આઝાદી છે એ જતી રહે છે, મરી જાય છે. The moment એ જ ક્ષણે આઝાદી મરી જાય. One wants to be somebody. જ્યારે કોઈ કાંઈક બનવાની ઈચ્છા કરે છે, કોઈ બીજા જેવું બનવાની ઈચ્છા કરે છે, આઝાદી ગઈ. મારા અમિતાભ બચ્ચન બનવું, મારું વિરાટ કોહલી બનવું, મારું પુષ્પુ બનવું, મારું દીકરું બનવું, મારા ભેંસનો પોદડો બનવું, આ તો બની ને તો એટલે ટ્રુ છે. બરાબર. 96. એક્ઝામિનેશન પરીક્ષાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે ટુ એન્કરેજ ફ્રીડમ, આઝાદીને પ્રોત્સાહન આપવા માટે પરીક્ષાઓ ડિઝાઇન કરવામાં આવે છે, લેવામાં આવે છે. ફોર્થ. ફ્રીડમ લાઈઝ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. ફ્રીડમ એમાં જ આવેલું છે, પડેલું છે, રહેલું છે. કંઈક બનવાની કોશિશમાં આઝાદી રહી છે. ના ભાઈ ના, કંઈક બનવાની વાત આવે એટલે આઝાદી છે જ નહીં. આપણે તો ખરેખર અનુભવીએ છીએ, મારે આ બનવું છે. હમણાં મેં બટેટાનું ચિત્ર જોયું, બટેટું પણ પૂરેપૂરું કેરી જેવું બટેટું. તો કોઈ એમાં ઉપર લખ્યું હતું કે નાનપણથી કેરી બનવું હતું, કેરી બનવાનું સપનું હતું, પણ ઘરના ફોર્સને લીધે બટેટું બની ગયું. આકાર કેરી જેવો પણ બટેટું. Being yourself is very difficult. આપણે જે છીએ
એ બનવું બહુ અઘરું છે. આપણે જેવા છીએ એવા બની રહેવું એ અઘરું છે. ટ્રુ છે, સાચી વાત છે. નથી બની શકતું. કાંઈક બીજામાંથી જ પ્રભાવિત થઈ જાય. જેને જોઈએ એવા બનવાની ઈચ્છા થઈ જાય. આને જોઈએ તો આ બનવું, આ જોઈએ તો આ બનવું, આ જોઈએ તો આ બનવું. એનિમલ જોઈએ તો એમ થાય રણબીર કપૂર. અન્ડરસ્ટેન્ડિંગ યોરસેલ્ફ, તમારી જાતને સમજવું, એનો મતલબ એમ થયો કે ઇમિટેટિંગ એટલે કે નકલ કરવી કોઈ બીજાની, કોઈ બીજી વસ્તુ. ખોટી વાત છે. પોતાની જાતની સમજવાનો મતલબ એવો થોડો છે કે બીજાને નકલ કરું. ના, નકલ ને અકલ ન હોય અને અકલ ને શકલ ન હોય. સીધી વાત. અકલ જેની પાસે હોય એની શકલ હારી જોઈએ એવું જરૂરી નથી. Seeking the right kind of education, સાચા પ્રકારનું જ્ઞાન, એજ્યુકેશન એટલે કે શિક્ષણ મેળવવાની ઈચ્છા રાખવી is crucial, એ બહુ મહત્વનું છે for creating a new world, નવી દુનિયા બનાવવા માટે, નવી દુનિયાનું સર્જન કરવા માટે. સાચા પ્રકારનું એજ્યુકેશન શિક્ષણ જોઈશે નવી દુનિયાનું સર્જન કરવું છે તો. બાકી ખોટી શિક્ષાથી જે સર્જન અત્યારે થાય છે જોઈએ છે આપણે. ઇઝરાયલ જેવા આ બધા બાંધે છે, રશિયામાં ઓલા બાંધે છે, ચીન પાકિસ્તાનને ભૂખ મારો છે તો બાદ કંદો કાઢી લેવો. Headaches are considered a blessing. હેડેક જે છે માનવામાં આવે છે કે એક પ્રકાર બ્લેસિંગ છે, આશીર્વાદ છે. હા, સાચી વાત છે. હેડેક પ્રિવેન્ટ એટલે કે રોકે છે. ગ્રેટ એમ્બ્રેસમેન્ટ, શર્મિંદગી. લાઈફમાં ઘણી વાર આપણને શરમ આવે કેવું આને, જે માથાનો દુખાવો છે ને કામ કરી જાય, માથું દુખે આ તો હોઈ જાવ, કોટાઈ જાવ. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન એટલે કે હકીકત, રિયાલિટી નું જે વર્ણન કરવું, કોઈને કેવી હકીકત કેવી જે છે એ કેવું. ઓલવેઝ પેલેટેબલ એન્ડ પોસિબલ, હંમેશા સારું લાગે સામે વાળાને, ગમે. ના, દર વખતે સાચું કયું ન ગમે કોઈ. ભલે ટ્રુ લખ્યું પણ આ ફોલ્સ છે. શું છે? ફોલ્સ. ટ્રુ ક્યારે થાય? જ્યારે આર પછી નોટ આવે ત્યારે. હંમેશા વાસ્તવિકતા કેવી જરૂરી નથી. 4. The term indisposition, આ જે શબ્દ સમૂહ છે અથવા તો શબ્દ છે, એક પ્રકારની વ્યાખ્યા છે. indisposition can be directly used by the afflicted person. જેને એ થયો છે indisposition એટલે નાની મોટી બીમારી, નાની એવી. જેને થયું છે એ જ વ્યક્તિ જો આ જાણ કરે તો એ સારું લાગે. ના, થર્ડ પાર્ટી, એના સિવાયનું કોઈ વ્યક્તિ જાણ કરે તો સારું લાગે. Headache is not necessary for maintaining human relationship in working order. માણસોના સંબંધો જો સાચવી રાખવા હોય, મેન્ટેન કરવા હોય, હેડેક જે છે એ નેસેસરી એટલે કે જરૂરી નથી. અરે બહુ જરૂરી છે, બહુ જરૂરી છે એટલે ફોલ્સ છે. A huge trade has developed in providing a cure for headaches. હેડેક ને ક્યોર કરવા માટે બહુ જ મોટો એક બિઝનેસ શરૂ થઈ ગયો છે. માથાના દુખાવાની ગોળીઓ તમે જો બહુ મળે બધી. સાચી વાત છે કે નહીં એ તમે કહો ખાલી. Is this true or not? True. બહુ મોટો ધંધો ચાલે છે તો આ true છે. Some people, અમુક લોકો કેરી એટલે કે ઊંચકીને ચાલે છે એની સાથે જોઈ છે ટ્યુબ ઓફ હેડેક, માથાના દુખાવાની ગોળી in their pocket, ખિસ્સામાં હંમેશા રાખતા. મને તો બીજી મારે માથાની ગોળી સાથે રાખવી જ પડે, મને ગમે ત્યાં દુખે ગોળી લઈને માથું મટકી. એટલે આ શું છે? સાચું છે. Mankind એટલે કે માણસ જાત easily believes, સરળતાથી માનવા માંડે છે in myths, એટલે કે ભ્રામક વસ્તુઓ. માથાના દુખાવાને રિલેટેડ એટલે કે એને લઈને જે ભ્રમ છે બધા, એમાં માણસ જાત સરળતાથી માને છે. ટ્રુ, એકદમ સાચી વાત છે. મેન્શનિંગ અધર એક્ટ, બીજા બધા દુખાવા, એક એટલે દુખાવો, બીજા દુખાવા છે એને તમે જ્યારે રજૂ કરો in elegant social gathering is
કોઈ પણ મોટા સામાજિક મેળાવડા હોય, સામાજિક વાત જ્યાં થતી હોય ત્યાં તમે કોઈ પણ બીજા દુખાવાની વાત કરો તો બધા સ્વીકારી લે. ના સ્વીકારે. હેડેક સિવાય કઈ સ્વીકારતા જ નથી કોઈ. False. છેલ્લું હેડેક નું છેલ્લું headaches are openly mentioned with impunity in any social gathering. હેડેક ને તમે ખુલ્લેઆમ કોઈ પણ સોશિયલ ગેધરિંગ, સામાજિક મેળાવડાની અંદર રજૂ કરી શકો. હવે આની જે પીડીએફ છે એ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને, છે ને હર્ષવાસ અથવા અહીંયા છે હર્ષવાસ ડોટ, એમાં તમે લોગિન કરશો, નામ લખીને બધું, પછી આ જમણી બાજુ મોબાઈલ ની અંદર ડાબી બાજુ જે ખૂણો છે ત્યાં 3 લાઈનો હશે, ત્યાં તમે ક્લિક કરશો ને એટલે એમાં સ્ટડી મટીરિયલ નામ ફોલ્ડર હશે, એમાં ખોલશો એટલે એમાં ધોરણ 12 લખેલું હશે, એની અંદર આની તમને પીડીએફ મળી જશે. The carbon footprint is a subset of the ecological footprint. કાર્બન ફૂટપ્રિન્ટ જે છે શું છે તો કે સબસેટ છે આખું ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. સાચી વાત છે, પાઠામાં આપણે ભણ્યા છીએ, આપણને ખબર છે. 12 ગ્રીન હાઉસ ગેસીસ જે છે, ઘણા બધા મોનોક્સાઇડ બધા ગેસ છે, કેન ઓનલી બી એમિટેડ, છૂટે છે થ્રુ ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર અને લેન્ડ ક્લિયરન્સ. બે થી જ ઓનલી લખ્યું છે ને, બે થી જ ગ્રીન હાઉસ ગેસીસ છૂટે છે. It is currently possible, એ અત્યારે શક્ય છે, to reduce greenhouse gases emissions to zero. અત્યારે એવું શક્ય છે કે જેટલા ઝેરી ગેસ છે ગ્રીન હાઉસ ગેસ એને 0 સુધી આપણે લઈ જઈ શકીએ. શક્ય હોય કોઈ દિવસ? નથી શક્ય. ખોટું. કન્સિડરેબલ CO2 એટલે કાર્બન એમિશન છે જે છૂટે છે એને એમિશન કહેવાય. ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી, જે આપણે પ્રવૃત્તિઓ બધી થાય છે આખી ઇકોનોમી ચલાવવા માટે, અર્થતંત્ર ચલાવવા માટે, વિલ ડિક્રીઝ, એ ઓછું થઈ શકે ઇન ફોરસીબલ ફ્યુચર, નજીકના ભવિષ્ય. કોઈ શક્યતા દેખાતી નથી નજીકના ભવિષ્યમાં આ બધું ઓછું. છેલ્લા 5 લિવિંગ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ, જે ઘરની અંદર મિક્સર થી લઈને ફ્રીજ થી લઈને ઘણા બધા છે, સ્ટેન્ડ બાય મોડમાં મૂકી દઉં તો એનાથી કોન્ટ્રીબ્યુટ સિગ્નિફિકન્ટલી કાર્બન ફૂટપ્રિન્ટ કોન્ટ્રીબ્યુટ થાય છે એનાથી. સાચી વાત છે, બંધ જ કરી દેવા પડે તો જ કાર્બન ફૂટપ્રિન્ટ ના થાય. ફોરેસ્ટ એટલે કે જંગલો ક્રિટિકલ એટલે બહુ જ મહત્વનો રોલ અદા કરે છે કાર્બનને કંટ્રોલ કરવામાં. કઈ રીતે? કાર્બન તત્વો જેટલા છે એને શોષણ કરી લે, યુઝ એટલે મોટી માત્રામાં કાર્બન લઈ લે, એટલે મોટો રોલ પ્લે કરે છે ને કાર્બનને કંટ્રોલ કરવામાં. ચલો, we must use rooftop rainwater harvesting. આપણે ઉપર છતમાં કે ઘરમાં જેટલું પાણી પડે બધું જ પાણી જો આપણે સાચવી લઈએ તો એને કહેવાય કન્ઝર્વ વોટર ની એક રીત છે. સાચી વાત. Judicious and calibrated use of water, બહુ જ યોગ્ય માત્રામાં જો પાણીનો ઉપયોગ કરીએ તો એ અનનેસેસરી છે, જરૂરી નથી. એટલે ભાઈ જરૂરી છે, કારણ કે વોટર બહુ, પાણીની જે તંગી છે ઇઝ નોટ પ્રેસિંગ કન્સર્ન. પાણીની જે તંગી છે અત્યારે એટલો બધો મહત્વનો મુદ્દો નથી, છે જ જરૂરી છે. એટલે ફોલ 119 ઇટ ઇઝ રિકમેન્ડેડ, એવું ખાસ કહેવામાં આવે છે, ટુ યુઝ મગ while શેવિંગ કરતા હોય ત્યારે એક મગ એટલે કે ડબલું રાખો ટુ કન્ઝર્વ વોટર, પાણી બચાવવા માટે. ઇન્સ્ટેડ ઓફ લેટિંગ ધ ટેપ રન, પાણીનો નળ ખોલીને પછી અહીં દાઢી કરે પછી ત્યાં પાછું ધોવે, પાછું નળ તો ચાલુ જ હોય, એમાં પાણી બગડે, એના કરતા મગ રાખો તો એ સારી વાત છે. સાચું થઈ ગયું. ટ્રુ. રિપેરિંગ, રિક્લેમિંગ અને રિસ્ટોરિંગ, 3 આર છે ને, આર આર આર. જો જૂની વસ્તુઓને જો આ 3 કરવામાં આવે તો એનાથી એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન એટલે કે પર્યાવરણને ખૂબ જ સાચવી શકાય છે, સુરક્ષિત રાખી શકાય છે. બરાબર, આ સાથે કામ થઈ ગયું આપણું.
આ સિરીઝની અંદર તમારું સ્વાગત છે. ચેપ્ટર બધા આવી જશે, સેક્શન વાઇઝ આપણે રિવિઝન કરતા રહીશું. સબસ્ક્રાઇબ કરીને ખાસ વિડીયોની રાહ જોતા જ રહેજો. વોટ્સઅપમાં મારી ચેનલ છે, તમે મને વોટ્સઅપ કરશો ને તો ચેનલની લિંક આવશે. આ બધા જ વિડીયો જ્યારે યુટ્યુબમાં આવશે એની લિંક ત્યાં તમને મળતી રહેશે, એટલે તમને કોઈ લેક્ચર મિસ થશે નહીં. લાઈક ખાસ કરવી, કોમેન્ટ કરીને મને કેવું કે કેવું લાગ્યું, શું લાગ્યું, કંઈ પ્રોબ્લેમ પૂછવું હોય, પ્રશ્ન બધું બરાબર. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.